टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પોઈન્ટ ઓફ વ્યૂમાં હું રૂશાંગ ઠાકર આપનું સ્વાગત કરું છું। આજે વાત પ્લેન ક્રેશની કરવી છે। પ્લેન ક્રેશની જગ્યાએ અત્યારે રો, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એમ જુદી જુદી એજન્સીઓ તપાસ કરી રહી છે। તપાસ કારણ જાણવા માટે થઈ રહી છે કે આખરે પ્લેન કયા કારણસર તૂટી પડ્યું હતું। તમને બધાને ખ્યાલ હશે કે બીજી મેડિકલ કોલેજની જે મેસ હતી અને રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ હતા ત્યાં આ વિમાન તૂટી પડ્યું હતું। હવે એ જે બિલ્ડિંગ પર વિમાન તૂટી પડ્યું હતું એને આખું ડિમોલિશ કરી નાખવામાં આવશે। એની જગ્યાએ રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ અને જે મેસ હતી સ્ટુડન્ટ્સની તો એને એ જ કેમ્પસની અંદર બીજી જગ્યાએ ઊભી કરવામાં આવશે। હવે સવાલ એ છે કે જે જગ્યાએ આખું બિલ્ડિંગ બન્યું હતું તો એને તોડી પાડીને ત્યાં શું બનાવવામાં આવશે? તો ત્યાં સ્મારક બનાવવામાં આવશે। આ પ્લેન ક્રેશમાં જે લોકો માર્યા ગયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે ત્યાં એક સ્મારક બનાવવામાં આવશે કે જ્યાં જઈને લોકો તમે પણ શ્રદ્ધાંજલિ આપી શકો છો આ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા લોકોને। એક બીજી ઘટનાક્રમ છે કે જે પ્લેન ક્રેશ થયું છે તો ત્યાં આગળ 100થી વધારે મોબાઈલ્સ મળ્યા છે। તો એ 100 મોબાઈલ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે કે એ પ્લેન ક્રેશનો જે સમયગાળો હતો એ દરમિયાનમાં ફૂટેજ છે કે નહીં એ ફોનમાં એ જાણવા માટે તપાસ થઈ રહી છે। માની લો કે કોઈએ પ્લેન ક્રેશ થઈ એ પહેલાં કે એ સમયે કોઈ તસવીર લીધી હોય, કોઈ ફૂટેજ લીધું હોય, કોઈ વિડીયો રેકોર્ડ કર્યો હોય તો એ વિડીયો જોવા માટે, જાણવા માટે કે જેનાથી ક્લુ મળી શકે કે આખરે પ્લેન ક્રેશ કેવી રીતે થયું હતું તો એ જાણવા માટે જ આ ફોનની તપાસ થઈ રહી છે। એ તમામ ફોનને ફોરેન્સિક લેબોરેટરીને આપવામાં આવે છે। એનાથી કંઈક અંશે આપણને ક્લુ મળશે, જાણવા મળશે કે આખરે પ્લેન ક્રેશ કેમ થયું છે। હવે ફરી વાત આપણે બિલ્ડિંગની કરીએ કે જ્યાં પ્લેન ક્રેશ તૂટી પડ્યું હતું તો ત્યાં સ્મારક બનાવવાનો નિર્ણય લેવાયો છે અને એ પ્લેન બિલ્ડિંગને થોડું ઘણું નુકસાન પણ થયું છે। વાત એમ છે કે એ બિલ્ડિંગની અંદર જતાં અત્યારે વિદ્યાર્થીઓ પણ ડરી રહ્યા છે। ચોક્કસ જ એને બે કારણસર, એક તો નુકસાન થયું છે ને બીજું કે પ્લેન ક્રેશની યાદો એ ભૂલી શક્યા નથી। એના લીધે પણ એ લોકો એ બિલ્ડિંગમાં જતા ડરે છે। આ જ કારણસર જ્યારે તપાસ પૂરી થશે પ્લેન ક્રેશની એના પછી આ બિલ્ડિંગને તોડી પાડવામાં આવશે અને ત્યાં નવું સ્મારક બનાવવામાં આવશે। ખેર, આજના પોઈન્ટ ઓફ વ્યૂમાં આજે આટલું જ। નમસ્કાર।